આગામી તારીખ 23 થી 26માં ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર. તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આજે મઘા નક્ષત્રમાં આજે રાત્રે સોતરા કાઢી નાખે એવો વરસાદ પડશે. બે સિસ્ટમ પણ સક્રિય થશે અને કડાકા ભડાકા સાથે 12 મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે. આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો. તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી. તો અત્યારે સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા તેમજ પોરબંદર, વેરાવળ, રાજકોટની આજુબાજુના વિસ્તારો આમ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. વડોદરા, સુરત તેમજ વલસાડ, ભીનમાલ આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, એમાં પણ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડને આહવાની આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે તેવી શક્યતા રહેલી છે. તો હવે વાત કરીએ મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તાર, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા, વિરમગામ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં. કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આમ આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો.